તો ખરી એને શું કહેવાય? ડુંડાવાળી જવાર. એ ના તોડાય નહીં ને. યાં જાય મને ફોન કરજો. ફોન કરીને આવીશું તો આવવામાં જ મોડું થઈ ગયું. ઘેરે પછી હિમાંશુનું હોય પછી આડા થોડું ઘણું કામ ને હોય કર્યું. ઓ હે અહીંયા તો જો થોડિયા તો જો કેટલા બધા રાખ્યા. ઓહો આમ હેરખું સેલ્ફી રાખ્યા એટલે તારો હેરખો ફોટો. હાય ફ્રેન્ડ, કેમ છે બધાને? તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં. ને આજે અમે આવ્યા હે વાડીએ આવ્યા હે આજ સ્પેશિયલ જોવા કે જવાર કેવી ઉગી ગઈ હે. થોડી થોડી જવાર ઉગી ગઈ હે થોડી. આ છે અમારી હિમાંશુ આવી હે વાડીએ. મને ખબર બી ના પાછળથી આવી હે. ઓય તું કહેતી ને કે હું મમ્મીનો વિડીયો લાવતી, તું એમ વાતું કરતી કરતી આમ જાવું નથી. આમ જા બધાયમાં જવાર ઉગી ગઈ હે પણ નાનાની પાસે નથી જાવું. આમ જો આને કાવ કહેવાય હે જવાર કહેવાય એને. વા ડુંડાવાળી જવાર દેખાડો. ઓલી બાજુ ડુંડાવાળી જવાર દેખાડો. ગીત ગાય અહીંયા છે. જા અહીંયા આ ડુંડાવાળી જવાર કહેવાય. જા અહીં પકડીને ઊભી જાય તો ફોટો પાડ દો. ઓહે જતા ખરી એને શું કહેવાય? ડુંડાવાળી જવાર. એ ના તોડાય નહીં, લાગી જાય હાથમાં. જા બધા એમાં થોડી થોડી જવાર ઉગી ગઈ. આજ લાઈન પાસે દેખાય ગઈ જવાર છે, બીજું બધું ખડ છે. હા એ બધા એમાં ઉગી ગઈ, ઓલું ખડે ઉગી ગયું. આજ વાડી આવી હું આવી ને તો એ કે મમ્મી મારે આવવું છે. એ કે અહીંયા જા ખડ બધી ઉગી ગયું. વાહ તો બહુ ઘાટું અહીંયા પાણી બહુ ભરાય ને એ જો ઘાટું ડાયરેક્ટ લાગી ગયું. હિમાંશુ જોઈ ઓય તું કાવ જોવાય કાવ એ પડી ગઈ. આ બાજુ બધાયમાં ઉગી ગયો હે. મેં ખડવાયું હતું. હાલો તમે ઘેરે જાઓ, હું આગળ આવું. ક્યાં રહેવું તારે? કામે નથી રહેવું ભાઈ. હાલો જવા દો. હાલો તમે બધા ઉપડો ઘરે. આમ જો ઘેરે જાય ને જમવાનું બની ગયું હોય તો મને ફોન કરજે કે મમ્મી જમવાનું બની ગયું. સમજાઈ ગયું? અહીંયા રોકાવું નથી. અહીંયા આવે ઓલો હતર હિંગો આવશે હો પછી કેતી ની નાની બોલાવે. હિમાંશુ આવી હે મને ખબર નથી. આજે પૂછે મામો સાયકલ લઈને આવ્યા હોય ને તો પાછો મને ઘરે જઈને ફોન કરજે. અને તારું સ્વેટર લેતી જઈજો. હા તો સ્વેટર મેલતી જઈજે, હું લેતી આવી. હિમાંશુ જ ઘેરે જાય છે અને હું વાડી આવી હતી. થોડું ઘણું ખડ વાઢ્યું, સાફ કર્યું પણ હે ને મને ખબર નથી ને એ મારી મમ્મી લઈને અહીંયા આવી કે હાલો નાની જાવું છે તો એ આવ્યા છે. અને અહીંયા જો એટલાકમાં સાફ કરવાનું છે, ખડ કાપવાનું છે. જો બહુ તેડકો થાય ને તો ખડ કાપી લેવું છે. અને આમ સાયા જેવું હોય ને ટાઢો પર જેવું બધા એમ ખડ કાઢવું છે. આમાંથી બધા સાફ થઈ જાય ને એટલું ખડ વાઢી લીધું. ઓ કી કોથરીમાં કોણ વીણી જાય? હાલો બદામના ઠરિયા ભેગા કરી પછી નાખીને ઘેરે જઈને ભાંગીને ખાહે. જો અહીંયા છે ને લીંબુડી ઉગી, જો કે વાવી હતી પરવાદીની પણ મેં છે ને કાઢી છે. બાઈને એવડી બધી થઈ ગઈ છે વાડમાં. એમ તો કોરાઈ ગઈ આવી રીતના કોરાઈ ગઈ. પાણી નાખ્યા હતા બીજા બધા તો જા ફૂંકાઈ ગયા છે આખા પાંદડા. આ બધા જો કોરાઈ ગઈ. રસ્તામાં છે, આ બાજુમાં રસ્તો છે. આગળ મારી મમ્મી નીકળે છે અહીંથી હિમાંશુ. હા બાર હા જઈ એ બાજુ મારી મમ્મીને જાય છે. હિમાંશુ મારા પપ્પા પણ ખડ વાઢે છે. અહીંયા ખડ વાઢ્યું ને એ બધું ચોખ્ખું કરવાનું છે તો આપણે ચોખ્ખું કરી નાખીએ. ચોખ્ખું કરી પછી ઘર બાજુ નીકળીશું. મેં એઠેથી કાપીએ અને પછી પાછું વાવવા કાઢું. તમારી હિમાંશુ ઘરે જાય છે. ઓય ઘરે જાવું ને ત્યાં જાય મને ફોન કરજો. ફોન કરીને મારી મમ્મી આવી જાય છે. સંપલ પહેર લે ફટાફટ. હે
આજનો દી હાલીને વઈ જા, કાલેથી પછી તો સાયકલ આવી જશે. પહેર લે સંપલ, પહેર લે સંપલ, પહેર લે. પોરો ખાઈ લે, અહીંયા બેહીને પોરો ખાઈ લો. હા એ કાંટો લાગે નહીં, કાંટો તો નથી. એને બદામ વીણી લીજો હો ને, સંપલ દઈ દે ને તું ધીરે ધીરે. અહીંયા જો પાણી ફૂલ ચાલુ છે. ઓલી નળી બદલાવી છે. આ બાજુ જઈશ ને ઓલી બાજુ જઈ, હાવ બાયણે નીકળે ને તો ની કાંઈ છે. આ બાજુ કેરમાં અહીંયા એટલું પાણી નીકળ્યું અમારું. ઘેર આવી ગયા હતા, બપોરા કરીને પાછું જવું છે. આખો દીમાં સાફ કરી દે. મને કઈ કેસ? મને એમ કે મને કેસ. આ બાજુ પાણી ક્યાંથી નીકળે? ઓહો, અહીંયા પાણી પડે તો ઉપરથી છે પાણી આવે છે. ક્યાંથી પાણી આવે છે? જવું છે વાળે. હિરાલબેન નીકળી ગયા છે, રસ્તો છે. બપોરે પછી મેં કીધું હવે ચાય ખાઈ પીને પછી પાછા આવીશું. તો આવવામાં જ મોડું થઈ ગયું. ઘેરે પછી હિમાંશુનું હોય, પછી આડા થોડું ઘણું કામ ને હોય. બસ કોઈ રીતે થોડો વિડીયો ઓલો કરવાનો બાકી હતો. હવે આપણે આ મારો રસ્તો બની ગયો છે કમ્પ્લીટ. વહેલા બીજે આજ બધું કમ્પ્લીટ સાફ કરી નાખ્યા ને તો કાલ પછી નીકળું પાણી વાળવાનું રહે. પાણી વાળવું જો નકર મેળને આગળ સુકાઈ જાય. ઓલે ખડ વાવ્યું છે ને તો એ બહુ જ સુકાઈ ગયું. મારા પપ્પા આવે, પપ્પા છે ને કામ કરવા, એ કે આજ મારે કામ નથી કરવું. એ કે આરા થઈ ગઈ થોડીક. મેં કીધું વાંધો નહીં, હાલો આજે અમે કંઈક કામ કરી નાખીએ. હાલો ઉગી જાય વહેલા વાળીએ. કેટલું ખડ ચોખ્ખું કરી નાખ્યું. પહેલાં વાઢવાનું ને પછી ચોખ્ખું કરવાનું. આવું જો આ બધું કાઢવાનું હોય. ડૂસો તો જો બોયડી પાસે ડૂસો બહુ જ નહોતો ને, જો એ બધો લઈ લીધો, સાફ કરી નાખો. આ બાજુ છે એટલું, અહીંયા સાફ કરી નાખો. એટલું બધું સાફ કરીને આ છે ને બોયડીમાંથી કાઢવાનું છે. પણ એ હમણાં જ કાઢવું, પછી કાઢવું છે. બહુ એટલે બહુ જ મોટા થઈ ગયા. મમ્મી વાવવામાં નહીં આ લઈ. કાલે થોડાક વાઢી નાખીશું ને, પહેલાં જ વાઢી નાખીશું એટલે છે ને એટલું ચોખ્ખું થઈ જાય ને પછી પાણી વરી જાય. તો પાણી વરવામાં બહુ જ કવર આવે. તો કે આજ તો છે ને હેરખી લાઈન ગોઠવી લેવીશ, પછી ડાયરેક્ટ રાખી દેવો એટલે પછી એનું ઉપાદી ના રહે. પછી અહીંયાથી ડાયરેક્ટ લાઈન જ ફિટ કરી દેવાની રહી. તો આવું કંઈક છે. ધીરે ધીરે કંઈક કરીશું. એવું લાગશે ને તો એક લાઈનનો મેળ કરવો જોઈએ. જે લાઈનનો મેળ થઈ જાય ને તો આમાં હેરખું પાણી વરી જાય. આમાં જોવું જોઈએ આવું હોય. આમાં પાણી કેમ વરે જોવું તો ખરી. બધામાં વારવાનું છે. આજે પટપટિયા છે ને એ કાપવાના છે. ને આજે એટલું ચોખ્ખું કર્યું. ડૂસો બધે બાયણે કાઢવાનો છે. હિરાલબેન અમારા પાણી ભરવા ગયા છે. જોકે મારા પપ્પાને મજા આવી એટલે એ તો ઘરે વયા ગયા. હિરાલબેનને પાણી ભરવા મોકલા. એ પાણી ભરીને આવે ને પછી આ બધું આડાવડું સાફ કરવાનું છે. તો પોરો ખાઈ લે, પાણી પીને પછી પાછું નિરાતે કંઈક કરીશું આડાવડું. સાંજ સુધી આવીને રહેવાનું છે. સાંજે કમ્પ્લીટ ક્યારા કરી લાઈન બાઈન હેરખી રાખી પછી જવાનું છે. લાઈનનો ક્યારે જો ચોખ્ખો કરી નાખ્યો. અહીંથી ડાયરેક્ટ લાઈન મેળવાની છે. ચાલો એટલું બધું કરી પછી કંઈક આડાવડું કામ કરીશું. તો હિરાલબેન આવી જાય. ખડ સાફ કરીને હવે ડાયરેક્ટ આપણે કામ લઈ લીધું છે. ખડ કાપવાનું અને ખડ ચોખ્ખું કરવાનું. જ્યાં કાપીને કમ્પ્લીટ રાખી દીધું છે. અને આવી રીતના જો કંઈક રાખવાનું છે. ચોખ્ખું કરી રાખી પછી ડાયરેક્ટ કાલ વાવવાનું જ રહે. એટલે આ બધું ખેતરમાં એમ બધું જે પડ્યું છે ને આ બાજુ બધું ચોખ્ખું કરવાનું છે. પણ એવું મને લાગે કાલે બધું થાય. હિરાલબેન મકવાણા ઓલી બાજુ જો કામ કરે છે. જે કેટલું કામ કર્યું. ઓ હે અહીંયા તો જો થોડિયા તો જો કેટલા બધા રાખ્યા. ઓહો આમ હેરખું સેલ્ફી રાખ્યા એટલે તારો હેરખો ફોટો આવે. ઓહો એને જઈએ એટલા બધા ચોખ્ખા કરી લીધા. કારણ કે હું હજી કાપતી હતી. એ જે ચોખ્ખા કરે છે કંઈક આવી રીતે. દેખાડ તો કેમ ચોખ્ખા કરવાના હોય. દેખાડજી હેરખા થઈ ગયા. હવે તો અહીં થોડાક છે થોડાક કરી નાખે બધું ભેગું જ જવા દે. આને ભેગું ડાયરેક્ટ માં વયું જાય. મેં તો જો કાંઈ કાઢી મતલબ કે કાપી અને કાઢીને બધું કમ્પ્લીટ નોખું જ રાખી દીધું છે. આ બાજુ એ નોખું રાખી દીધું ખડ ખાવાનું. ના એટલું ચોખ્ખું કરવાનું છે. એટલે સાફ કરીને અસલા રાખી દે. સાફ તો કરવાની જરૂર ના પડે પણ આજે આની આગળ જે પાંદડા હોય ને પાંદડા કાઢી નાખીએ ને ત્યાં પાંદડા નેઠે છે ને અહીંયા જો અહીં કોટો હોય. કોટો બાયણા હોય ને આમાં આવી રીતના એ છે જ્યાં કોટો. આ કોટો બાયણે છે ને એટલે ઘા છે ને લાગી જાય. ઓલું પાંદડા આડું હોય. પાંદડા આડું તો આમાંથી નીકળવામાં બહુ વાર લાગે ને ચોખ્ખું કરી ગયેલું હોય ને ત્યાં કોટો ડાયરેક્ટ બાયણે નીકળી જાય.
તો આવી રીતના ખડ વાવવાનું હોય. એની મોર વાવ્યું હતું ને ક્યારો મસ્તીનો નીકળી ગયો. તમે આમાં વિડીયામાં જોઈ જશે, કારણ કે એ ક્યારો મેં વાવ્યો હોય એને ઘણા દી થઈ ગયા છે. જે પહેલી ફેર પાણી વાર્યું હતું ને એને બીજી ફેરે ડાયરેક્ટ પાણી વારીને વાવી જ દીધું હતું. અને સાફ કરી લીધું ને આની કોરના ક્યારામાં વાવવાનું બાકી છે. એટલે મેં કીધું સાફ કરી લઈએ, કાલે પાણી વાર લઈએ અને પછી બધું ભેગું જ આમાં કરી લઈએ. હિરલબેન જે અહીંયા સાફ કરી નાખ્યું, મારે એટલું બાકી છે. એને તો બધું કમ્પ્લીટ સાફ કરી નાખ્યું, સરખું થઈ ગયું છે અહીંયા તો કમ્પ્લીટ. આ છે અમારા લીમડાનું થડ હતું ને એ કાપીને જો ક્યાંય રાખ્યું, હવે હુકાવામાં વાર લાગે. અને અહીંયા જો પાણીની બોટલ પડી, ત્યાં ડૂસો બધી સાફ કરવાની છે. થોડો તેડકો રહ્યો છે, હવે જો કે દી હાથમાં આવી જાય આગળ. કેટલા વાગ્યા મને ખબર નથી, 5 સાડા 5 જેવું થયું હોય છે. આપણે ફટાફટ થોડું ઘણું કામ બાકી છે તો ફટાફટ કરી લઈએ, નકર તો પછી કાલ તો ખબર નહીં કાલ ભેગું થાય એમ નથી. કારણ કે કાલ ભેગું પાણી વારવાનું છે, વાવવાનું છે અને સાફે કરવાનું છે. એટલે સાફ કરવું જોઈએ, લાઈનું ફિટ કરવાની છે. લાઈનું બધી ન પડી, લાઈનું બધી ફિટ કરવાની છે. તો ફટાફટ કામ કરી લઈએ. હવે તમને હું છે ને ખેતર દેખાડું જે સાફ કર્યું હતું ને. જો આ બધું કમ્પ્લીટ સાફ થઈ ગયું. અહીંયા ખડ કપાઈ ગયું, હેડી ગયું. હિરલબેન મકવાણા બેસી ગયા, થાકી ગયા હતી. હા એટલો ઢીકલો નાખવાનું છે, ગાયને નાખવાનું છે. તો કાલે વાત એટલું આ નાખી. બાકી બીજું જો ગંધારું હતું ને બધું જો વાં ઢીકલો કરી નાખ્યો. દેખાય કેટલું ખડ કાઢ્યું. એ બધું છે ને બધું હરગાવાનું છે. અહીંયા અંધારું થઈ ગયું. જો કે અંધારું થવા આવ્યું. ઘરે પૂછું ને અંધારું થઈ જાય. આ બધું મેં જીવાનો અવાજ આવે છે, રસ્તેથી આવતા છે. અને અટાણે છે ને ગાયું અહીંયા આવતી હોય ને તો થોડુંક ધ્યાન રાખવું પડે, રખોલું કરવું પડે. ઓલી બાજુ જવાર છે ને એમાં લેલાડા આવે તો અહીંયા રખોલું કરવું પડે. હવે તો વાંધો નહીં આવે, કમ્પ્લીટ જો થઈ ગયું છે. તો હાલો હવે આપણે જઈએ ઘેર. એ દાંતડા તો લઈ લે, બધે દાંતડા. એક અહીં પડ્યું, એક ઓલી બાજુ પડ્યું. તો જો આવી કંઈક દી ગયો છે અમારો. અને તમને બધાને અમારો વિડીયો કેવો લાગ્યો ભાઈ કમેન્ટ કરજો. અને થોડીક લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. એક તો બહુ મહેનતથી કામ કરીએ છીએ ખેતરમાં. તો તમે જોવો કે કારણ કે આ કામ છે ને બહુ અઘરું છે. આમ સોયું બહુ લાગે, કારણ કે થળિયા છે ને આ જે ઓલા હાવ હળી ગયા, સુકાઈ ગયા, હળી ગયા. કાઢવામાં બહુ જ વાર લાગે. તો પણ સાફ કરી નાખ્યું છે આવી રીતના, કંઈક કમ્પ્લીટ કરી નાખ્યું ને બોયડી આખી હાવ સાફ કરી નાખી. એટલે છે ને આમાં બોર કાસા છે, પાકે ને એટલે પડવામાં વાંધો ના આવે. તો આવી રીતના કંઈક દી ગયો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે બાય બાય.